આમ જોવે હું હાડી લઈ ગઈ. વાહ સરસ. કેટલાની હશે? 1500 રૂપિયાની. લે તમને કેવી રીતના ખબર પડી? કાલના મારા પાકીટમાંથી 1500 રૂપિયા ગાયબ છે. એવી રીતે ખબર પડી. લાવો ને આજ તો બિલ હું દઈ દઉં. ના ના તું પૈસા દઈ મારે જોઈ ન હકાય. ના ના લાવો ને આજ હું દઈ દઉં. એ દઈ દે જા. હાલો ભરત હું જાઉં છું હો. જા ભલે પણ ધીમે ધીમે આપજે હો. પણ મારે ક્યાં એક્ટિવા લઈને જવું છે? પણ હું એક્ટિવાની વાત કરતોય નથી. તો નીલમ મારું થાય મોડું, હું જાઉં બજારમાં. ક્યાં બહાર જાવ છો? હા. તો રસ્તામાં આઈસ્ક્રીમની દુકાન આવશે, મારા માટે આઈસ્ક્રીમ લેતા આવજો ને. ઓહો આઈસ્ક્રીમ ખાવો તારે? એમ તો રસ્તામાં દવાની દુકાન આવે. મોનો કોટો લેતા આવ તારા માટે. લેતો આવ. આઈસ્ક્રીમ ખાવો. પૂછના તો પડેગા ને. ભારત લો મીઠું મોઢું કરો. અરે વાહ શેની મીઠાઈ એવી? મારા ભાઈની ગાડી લાવ્યો એની. સારું કહેવાય. કઈ પેટ્રોલ વાળી લાવ્યો? ના તો ડીઝલ વાળી લાવ્યો? ના હોય તો કઈ ગાડી લાવ્યો? હપ્તા વાળી. તમે આખા ઘરના ક્યાં ઉપગ્રહ માંથી આવ્યા હો? તો જેવી લાવ્યો હોય એવી કહું ને. અરે નથી ખાવું. મીઠું મોઢું તો કરો. ખાવી જ નથી મીઠાઈ. મારું આખો મૂળ બગાડ નાખો. ત્યાં ઉપર હપ્તા વાળી ગાડી. વાહ નીલમ રોમેન્ટિક મૂડમાં શું આજે આપણે કેન્ડલ લાઇટ ડિનર કરવાનું છે. કાંઈ રોમેન્ટિક મૂડમાં નથી. આ 4 મહિનાનું બિલ ભરવાનું બાકી છે. કેદુની કેતી છેડા કાપી ગયા. ભરી આવો બિલ. बात तो सही है दौड़ना तो पड़ता है કેમ નીલમ તું આવતી રહી? તું તાર મમ્મી ઘર શાંતિ હવનમાં ગઈ હતી ને? એમાં થયું એવું કે આ શાંતિ હવન ચાલુ થાય ને એ પેલા ફઈબાઈ બાઈ જાય એમાં શાંતિ હવન રહ્યો ઊભો. તમારે પેલા શાંતિ હવનની નહીં સ્વભાવ સુધારવાની જરૂર છે. પેલા ઈ કરો આખા ઘરના. ઓય લ્યો 200 રૂપિયા. શેના? અરે લે તો रहा नहीं जाता અમારા સ્કેનરમાં નાખો ને 100 રૂપિયા. નાખી દો. 50 નાખી દો. બસ થઈ ગયા. બાકીના 50 વૈધા એ નાખી દો. પણ ત્યાં કર્યું શું આ? કાંઈ નહીં મારે 200 ના છૂટા જોતા હતા. ये भगवान क्या जुल्म है એ ઘરના બધાય તને સમજાવીને થાકી ગયા. હવે તો લગ્નની હા પાડી દે. લે આ તાર જીજાજીને આપો કાંઈ સમજાવે. बात तो सही है હલો એટલે આખા ઘરના કે પછી લગ્નની કેમ ના પાડે? હા પાડ ને. તારે કાંઈ આખી જિંદગી મોજ જ કરવી છે. લગ્ન કરતો ખબર પડે કે દુઃખ શું છે. આ સમજાવે ફોન ન દે. મારા ભાઈ ઘણા ટાઈમે આપણી ઘરે આવે તો ખાવાનું કેજો. કહી દો. ત્યાં પેલું સાલા સાહેબ તાર બેન શું કહે છે? તું ખાવાનું ખાઈને આવજે. પાછો અહીં દીકરો ન આવતો. એ હું અહીંયા ખાવાનું કહું છું. તારે ચોક પડે ને તે કીધું ખાવાનું કહી દે. મેં કહી દીધું. શું ચોક પડે? તું મને તમારા ઘરે 2 દિવસ લઈ ગઈ હતી તો શું કર્યું? લ્યો જમાય આ ગેસ પર ચૂલો બગડી ગયો તો રિપેર કરી દો. આ મારી ઇસ્ત્રી બગડી ગઈ તો રિપેર કરી દો. આ પંખો બગડી ગયો તો રિપેર કરી દો. તો તું મને અહીંયા મહેમાન ગતિ કરાવવા લઈ ગઈ હતી બધું તમારું રિપેરિંગ કરાવવા? એ વસ્તુ રિપેર કરી તેમાં શું થઈ ગયું તમને? એને એની બધી વસ્તુ રિપેર કરાવી લીધી. આ મારી બગડેલી વસ્તુ રિપેર ન કરી દીધી. રેવા દેજો કાંઈ બોલતા જ નહીં. તમારે ભેગી મોકલી ને ઈ જ મોટી વાત કહેવાય. હવે પગ ધોઈ તો મારા તમારે પૂજવા પડે. હું તને પાછી લઈને તો આવ્યો. લ્યો નવા વર્ષનું મુહૂર્ત થઈ ગયું. તારા ભાઈની કાલ સગાઈ કરી બધું નક્કી કરી નાખ્યું. એને કીધું ને જમાઈને આવ જાણાઈ ન કરવાનું. તમને નથી કીધું એટલે જ થઈ.
2 દિવસથી તમારે બોલતી નથી. એ ખબર હે. તો હું તમારે શું કેવું છે? થેન્ક યુ. ભાઈ સમજો તો કેવી લાગુ હું? ઢોળ જેવી લાગે છે. ઢોળ ઢોળ નહીં આવતી બાજુ ઢોળ ઢીંગલી એવી લાગે છે મસ્ત. 12 મીટર. હાલો બજારમાં 12. એ ભરત, હાલો ઉલસે જા કેળાને વેફર ખબર તો જાવ મળી. તમારા હાથ નથી યાર હાથ ધોતો આવો. જોયું ને, એવું ન થાય કે બિચારી આખા ઘરનું કામ કરે છે તો ક્યારેક તો હું એના માટે કંઈક તો કરું. મારા બાપ લે યાર ખા. કેવો લાગ્યો ટેસ્ટ? લો ને તમે લો ને. મેં નો કીધું મારા હાથ નથી યાર અભી હાલ સંડાસ જઈને આવ્યો હાથ ધોતો આવો. मेरा जिंदगी बर्बाद हो गया। જો ભરત, 2 દિવસ પહેલા એક્ટિવા લઈને બજારમાં જતી હતી ને તો જો પોલીસ વાળા ભાઈ મારો ફોટો મોકલ્યો. કેવી મસ્ત લાગુ ને? એ મૂરખ આ ફોટો તારો નથી મોકલો. તો આ તને મેમો મોકલો હે. આ 2000 રૂપિયાની લડી જો આ રોંગ સાઈડમાં જાતી હતી એનો. મને તેમ કે હું મસ્ત લાગુ ને એટલે ફોટો મોકલ્યો. મસ્ત લાગે 2000 રૂપિયાનું ચૂનું બગાડ્યું તે. હાલો હું ચા બનાવી નાખું. ચા તો બનાવી નાખ પણ હું તને શું કહું હા, તું તારા પિયર જાસ તો એ તને કેવી ફિલિંગ થાય? મારા પિયર જવું ત્યારે ને ભલે ને મારા 40-50 વર્ષ થઈ જાય પણ મારા પિયર જવું ને તો હું 16-17 વર્ષની હોય ને એવું મને ફીલ થાય. તમને આવું ફીલ ક્યારે થાય? બસ તું પિયર જા ને તરત. કેમાં બરફ માથે મૂકવું હોય? એ રક્ષાબંધન આવે ને ત્યાં સુધી મારું મગજ ઠંડુ રાખું છું. તમને તો ખબર જ છે મારું મગજ કેવું છે. જો રક્ષાબંધન પેલા મારાથી કઈક બોલાઈ ગયું તો મારા ભાઈ મને 1 રૂપિયો નહીં દે. ઈ હાલ જોડે ઉભીને બીજી બરફની પેર બતાવો. બે રા વધારે ઠંડો કર નાખો રૂપિયાનો ખેલો ભરી લેતી આવજો.